નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આજના 5 વાગ્યાની 5 મોટી ખબરોમાં સૌથી પહેલા વાત ચોમાસાની। ગુજરાતમાં ચોમાસું પહોંચવામાં હજુ વિલંબ થશે, એટલે કે ચોમાસું વહેલું નહીં પરંતુ મોડું બેસશે। તો રાજ્યમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી છે। અમદાવાદ, રાજકોટમાં કોરોનાના કેસોમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે। તો આ તરફ અમદાવાદમાં ગઈકાલે આઈપીએલની મેચમાં 200 થી 300 લોકો ટિકિટ વગર ઝડપાયા। રાજકોટમાં ફરી તોડકાંડ, જ્યાં ખુદ બીજેપી સાંસદે ભ્રષ્ટાચારની વાત સ્વીકારી છે। રામ મોકરિયાએ કહ્યું કે વેપારી પાસેથી 25,000નો તોડ કરનાર તોલમાપના અધિકારીએ મારા ફોન પછી પૈસા પાછા આપ્યા। આ તરફ મહેસાણા જિલ્લામાં કુલ 98 વેપારીઓને ત્યાં કૃષિ વિભાગે તપાસ કરી, જેમાં 22 લાખનું શંકાસ્પદ ખાતર બિયારણનો જથ્થો સીઝ કરાયો। વડોદરાથી સમાચાર। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાઘોડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ થઈ રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી થઈ ગયા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે। તાલુકામાં અંધારપટ જેવો માહોલ છે। વાઘોડિયા, વ્યારા, ફલોડ, ગોરજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો વડોદરાના અલગ અલગ વિસ્તારથી જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, હાલમાં કયા કયા વિસ્તારો છે કે જ્યાં આગળ આવો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે? કેટલાક વિસ્તારોમાં તો અંધારપટ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। બિલકુલ કે સિદ્ધાર્થ, જો વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 48 કલાકથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે જોવા મળી રહી છે અને 2 દિવસ પહેલા જે છે તે ડભોઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ ભારે ઉકળાટ થયો અને ત્યારબાદ અત્યારે જે વાઘોડિયા તાલુકો છે ત્યાં વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે। આખો જે તાલુકો છે ત્યાં અંધારપટ જે છે તે છવાયો છે અને તમે કીધું એ પ્રમાણે કે વાઘોડિયા જે તાલુકો છે ત્યાં અને આસપાસના જે ગામડાઓ છે જેમાં વ્યારા, ફ્લોડ, વેજલપુર, ગોરજ સહિતના જે અલગ અલગ ગામડાઓ છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। વડોદરા વાસીઓ જે છે તે અસહ્ય ઉકળાટ અને ગરમીના કારણે પરેશાન હતા, ત્યારે જે તાલુકાના અલગ અલગ વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જામતા જે નાગરિકો છે તેમને અસહ્ય ગરમી અને ઉકળાટથી મહદઅંશે રાહત મળી છે। સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત હાર્દિક, જે વંટોળિયો વરસાદ છે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે, જે રીતે અત્યારના દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। બિલકુલ સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે તો આ અણધાર્યો વરસાદ છે અને આ જ પ્રકારનો માહોલ જે છે તે 48 કલાક પહેલા ડભોઈ તાલુકામાં સર્જાયો હતો। ડભોઈ તાલુકામાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ અસહ્ય તડકો હતો। હવે આજની વાત કરીએ તો આજે બપોર બાદ વાઘોડિયા તાલુકો છે તે વરસાદી માહોલ જામ્યો છે અને નાગરિકો ધાર્યું નતું એ સમયે, એટલે કે બપોરના સમયે અસહ્ય ઉકળાટ હતો, ગરમી હતી, એ સમયે અચાનક જે વાદળીયું માહોલ જે છે તે સર્જાયું, ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અને અત્યારે વરસાદની વાત કરીએ તો વાઘોડિયા તાલુકામાં મન મૂકીને જે મેઘરાજા છે તે વરસી રહ્યા છે અને નાગરિકોએ ગરમીમાંથી રાહત મેળવી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં વ્યારા, ફલોડ, ગોરજ સહિતના વિસ્તારમાં વરસાદ વડોદરામાં જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક ભારે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। વલસાડ, સુરતમાં ભારે વરસાદની આગાહી। નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી। 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। આગામી 7 દિવસ વરસાદની આગાહી। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। तो साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी चेतावनी है। इसमें एक अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं हमारा दक्षिण गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर। इसके कारण हम आज भारी रेनफॉल का चेतावनी दिए गए हैं। ये जो डिस्ट्रिक्ट आ रहा है सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें भारी बरसात की चेतावनी है। और बाकी जो जिला है उसमें हम हड़बों से मध्यम बरसात की फोरकास्ट दिए हैं। इसमें आपका जो सौराष्ट्र कच्छ में भी है और जो गुजरात की क्षेत्र है इसमें हड़बों से मध्यम बरसात की पूर्वानुमान है। અને હવે વાત ગુજરાતમાં મોડું આવી શકે છે ચોમાસાની। ગુજરાતમાં ચોમાસાની ઇનસાઇડ સ્ટોરી। ગુજરાતના આગાહીકારોના મુખે સાંભળો। ગુજરાતમાં ચોમાસાની તારીખો અને વિલંબની વાત ગુજરાતમાં જોવા મળી રહી છે। ચોમાસાના વિલંબની એકદમ સચોટ માહિતી જે છે તે હવે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ।
કે આવનારા સમયની અંદર અરબ સાગરની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે. લગભગ 14 અથવા તો 15 તારીખથી અરબ સાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે 15 જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. હવે આવનારું ચોમાસું લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે. એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી જેના કારણે જે ભેજના વાદળો છે ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સત્ય ડિપ્રેશનમાં જશે જેના કારણે ગુજરાત તરફના પવનો જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે. એવું નથી કે ચોમાસું બગાડવાનું છે પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે. मुंबई अहिल्यानगर तक जो प्रोग्रेस हुआ है वही तो की है. अभी जो अपार साइक्लोनिक सर्कुलेशन है साउथ गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल. હાઈ પ્રેશર કયા કયા ભાગમાં બને છે અને જો હાઈ પ્રેશર બનશે તો ચોમાસામાં ડિસ્ટર્બ થઈ શકે. લગભગ ચોમાસાની ગતિવિધિ 12મી જૂનથી 15-16 જૂન વચ્ચે આવી શકે. 15 જૂનમાં ક્યારેક પીક પકડી શકે પણ હાઈ પ્રેશર ક્યાં બને છે અને લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન જો હાઈ પ્રેશર બનશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની હરકત આવી શકે. આ ઉપરાંત દેશના ઉત્તર ભારતમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે પરંતુ તેની ગતિવિધિ હાઈ અને લો પ્રેશર ઉપર આધારિત રહેતી હોય છે. અને સમાચાર પર હવે નજર કરીએ. જામનગરમાં કાર અકસ્માતના સીસીટીવી જોવા મળ્યા છે. દિગ્જામ સર્કલ પાસે અકસ્માતની ઘટના બની. પૂરપાટ આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર ઘટનામાં કાર ચાલકને ઈજા પણ પહોંચી છે. તો હાલના સીસીટીવી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કઈ રીતે આવી રહી હતી ગાડી, અચાનક જ ગાડીનો જે કાબુ હતો તે જતો રહ્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ પાસેથી મેળવીશું. કિંજલ, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં વધુ શું જાણકારી છે સમગ્ર અકસ્માતમાં? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર ખંભાળિયા હાઈવે છે ત્યાં જે દિગ્જામ સર્કલ આવેલ છે આ દિગ્જામ સર્કલ પાસે આજે બપોરે પૂરપાટ ઝડપે જતી જે 4 વ્હીલર કાર છે તે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારની સ્પીડ એટલી હતી જે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે જે ડિવાઈડર સાથે જ્યારે કાર અથડાઈ ત્યાંથી એક થાંભલો હતો સીસીટીવી સાથેનો એ પણ પડી ગયો હતો ને કાર છે તે પલટી મારી ગઈ હતી. જે પ્રકારે આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો, ધડાકાભેર કાર અથડાઈ હતી તેને લીધે સ્થાનિકો છે તે દોડી ગયા હતા અને જે કારમાં જે કાર સવાર છે તે પણ ઈજાગ્રસ્ત હતા. તેને કારમાંથી બહાર કાઢી અને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જે પ્રકારે ફૂટપાથ ઝડપે આ કાર દોડતી હતી એ કારે જે અકસ્માત સર્જ્યો છે, અવારનવાર રફતારનો કહેર છે તે જોવા મળે છે. ત્યારે જામનગરમાં પણ ફરી એકવાર ભર બપોરે આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. સુરત શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ડિંડોલીની હરિનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. 4 થી 5 શખ્સો એક યુવક પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. 29 મીએ બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સમગ્ર ઘટનાથી પોલીસ હજુ સુધી અજાણ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસે મેળવીશું. કીર્તેશ, જે રીતની ઘટના જોવા મળી રહી છે, કાયદા વ્યવસ્થા સામે તો સવાલ છે જ, પરંતુ ખુલ્લેઆમ આ રીતની ઘટના ઘટી છે. અસામાજિક તત્વોનો આતંક દિવસ સુરતનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં જોવા મળે છે. દિવસ દરમિયાન અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે ત્યારે પોતાના વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જાળવવા માટે અને પ્રભુત્વ ઊભું કરવા માટે આ પ્રકારે અસામાજિક તત્વો દ્વારા હુમલા કરવામાં આવતા હોય છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે. 29 તારીખની આ ઘટના છે કે 4 થી 5 યુવાનો એક યુવક ઉપર જીવલેણ હથિયારો સાથે હુમલો કરે છે. જો કે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ખાસ કરીને સુરતનો ઉધના, પાંડેસરા, ડિંડોલી, લીંબાયત આ વિસ્તારો શ્રમિક વિસ્તારો છે અને એટલા ભરચક વિસ્તારો છે કે પોલીસ પેટ્રોલિંગ કરે છે તે છતાં પણ જાણે અહીંયા ગુનેગારોને કોઈ જાતની બીક રહી નથી તે પ્રકારના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ. સુરત કામરેજના વાવ ગામે હચમચાવી નાખતી ઘટના. શ્રમજીવી પરિવારની 1 વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયું. રાત્રે પુત્રીને જમીન પર સુવડાવી માતા રસોઈ બનાવતી હતી. અચાનક શ્વાન બાળકીને લઈને ત્યાંથી ભાગ્યું. કલાકો વીત્યા છતાં બાળકીની હજુ સુધી કોઈ ભાળ નથી મળી. ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ સ્થળ પર પહોંચી છે. કામરેજ પોલીસની ટીમ પણ બાળકીને શોધવા કામે લાગી છે. તો અત્યાર સુધી દીપડાનો આતંક તો સાંભળ્યો છે, પરંતુ પહેલી વખત શ્વાનને કારણે પણ આ રીતની પરિસ્થિતિ સર્જાય તે જોવા મળી રહ્યું છે. ન્યૂઝ 18 સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, કેટલા વાગ્યાની આ ઘટના છે, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટનામાં હાલમાં?
જે સિદ્ધાર્થ ચોક્કસની વાત કરું તો સુરત જિલ્લાના આદમખોર દીપડાઓનો ત્રાસ હતો, પરંતુ હવે તો શ્વાનનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે જે શ્રમજીવી પરિવાર જે રસોઈ બનાવતું હતું એ સમય દરમિયાન બાળકને સુવડાવ્યું હતું અને જે બાળકીને સુવડાવી હતી તેને રખડતા શ્વાન જે બાળકીને ખેંચી ગયો હતો ને બાળકીને ક્યાં ખેંચીને લઈ ગયો. હજી પણ જે કામરેજ ડિવિઝન પોલીસ પણ આની અંદર ગોટે ચડી છે અને સમગ્ર મામલે જે બાળકને ખેંચી ગયો તે બાળકને હાલ શોધવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે. તો બીજી તરફ જિલ્લા ડોગ સ્ક્વોડ ટીમ તેમજ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને બાળકને એ કઈ તરફ લઈ જવામાં આવ્યો છે એ બાબતની હાલ એ દિશામાં તપાસ પણ ચાલી રહી છે અને બાળકીનો હજુ હાલ સુધી કોઈ પણ જાતનો પત્તો મળવા પામ્યો નથી અને કામરેજ ડિવિઝનના તમામ ઉચ્ચ અધિકારી સહિતના પોલીસ અધિકારીઓ આ બાળકીને શોધવાનો હાલ પ્રયાસ ચક્રો ગતિમાન કરી રહ્યા છે. કેતન, ભૌગોલિક રીતે શું પરિસ્થિતિ છે આ વિસ્તારની કે જે બાળકીને શોધવામાં આટલી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? ચોક્કસથી વાત કરવામાં એક મિનિટ કેતન, આપને રોકી રહ્યો છું. આર સરવૈયા સાહેબ ડીવાયએસપી જે છે તમારી સાથે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે ન્યૂઝ 18માં. હાલમાં એક બાળકીને શ્વાન ઉપાડી ગયાની જાણકારી છે, શું તપાસ છે, શું વધુ માહિતી આપની પાસે? સર, સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં એક ગામ છે વાવ ગામ. એની પાસે ગામની અંદર એક બંસરી રિસોર્ટની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે. આ જગ્યા ઉપર મૂળ મધ્યપ્રદેશના એક બેન છે ટીટાબેન, એની 1 વર્ષની બાળકીને સુવડાવી એ બેન પોતે રસોઈ બનાવતા હતા એ ઝૂંપડાની બહાર. ત્યારે એક કૂતરું આવીને એ 1 વર્ષની બાળકીને પોતાના મોઢાની અંદર ઉચકીને કૂતરું ખેતરમાં ભાગી ગયેલું. ત્યાર પછી આજુબાજુના ઝૂંપડાના લોકો અને એની બાળકીના માતાએ બધા કૂતરાની પાછળ પડ્યા, પણ કૂતરું અંદર શેરડીના ખેતરોમાં જતું રહેલું. પોલીસને જાણ થતા પોલીસે સ્થાનિક લોકોને સાથે મળી એફએસએલ, ડોગ સ્ક્વોડ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ, ફાયર બ્રિગેડ આ બધાને સાથે રાખીને ગઈકાલ રાત્રિથી અત્યાર સુધી શોધખોળ કરી છે. લગભગ 250 જેટલા પોલીસના સ્ટાફ અને પબ્લિકના માણસો સાથે મળી આ બાળકીને શોધવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, પણ અત્યાર સુધી હજી બાળકી મળી આવી નથી. બાળકીએ પહેરેલી એક જે લેંઘી છે એ મળી આવી છે. શક્યતા એવી છે કે આ કૂતરું જે બાળકીને ઉંચકીને લઈ ગયું છે એ કૂતરાએ જ આ બાળકીને મારીને ખાઈ ગયું હોય એવી શક્યતાઓ જણાય છે. સર્વે સાહેબ, ભૌગોલિક રીતે પણ પરિસ્થિતિ એવી છે કે શોધવામાં પણ તકલીફનો સામનો કરવો પડે, કેમ કે જે રીતે આપણે કીધું કે 250 લોકો કામે લાગ્યા છે. ભૌગોલિક રીતે શોધવું અઘરું એટલા માટે છે કે આજુબાજુમાં શેરડીના ખેતરો છે, બાજુમાં એક ખાડી છે જેમાંથી પાણી નીકળે છે, એટલે પાણીમાં પણ તપાસ કરી છે ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે પોલીસે પણ, અને આજુબાજુના ખેતરોમાં પણ પ્રયત્ન કર્યા છે. પરંતુ શેરડીના ખેતરો અને બાકીની બધી જાડી ઝાકરો હોવાના કારણે બાળકીને શોધવું ખૂબ અઘરું પડી રહ્યું છે. અત્યારે ડ્રોન પણ હાલમાં અમે ઉડાવીને ડ્રોન દ્વારા પણ તપાસ કરી રહ્યા છે બાળકી કેવી જગ્યાએ મળી આવે. જી, આભાર સર્વે સાહેબ અમારી સાથે વાત કરવા બદલ. તો હાલમાં બાળકીને શોધવી ભૌગોલિક રીતે અને જે રીતની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખવી મુશ્કેલ થઈ રહ્યું હોવાનું જણાવી રહ્યા છે. જાતિ જનગણનાને લઈને મોટા સમાચાર. 1 માર્ચ 2027થી શરૂ થઈ શકે છે જનગણના. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. 2 તબક્કામાં થશે જાતિ જનગણના. પહેલા તબક્કામાં જનગણના થશે અને પછી જાતિ જનગણનાના સરકારે જનગણનાનો સમય નક્કી કર્યો છે. હાલમાં સૂત્રો પાસેથી જે માહિતી છે તો 1 માર્ચ 2027ની તારીખ નક્કી કરવામાં આવી છે કે જે જાતિ જનગણના છે તેની શરૂઆત કરવામાં આવશે 1 માર્ચ 2027થી, જેમાં પહેલા જનગણના કરવામાં આવશે અને ત્યારબાદ જાતિ જનગણના પણ કરવામાં આવશે. સરકારે જનગણનાનો જે સમય છે તે નક્કી કર્યો હોવાની જાણકારી પણ મળી રહી છે. મહેસાણાથી સમાચાર. શંકાસ્પદ ખાતર બિયારણનો જથ્થો સીઝ કરાયો છે. મહેસાણા, કડી અને વિજાપુરમાં કૃષિ વિભાગની કાર્યવાહી. 22 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો. જિલ્લામાં કુલ 98 વેપારીઓને ત્યાં કૃષિ વિભાગની તપાસ. 4 વિક્રેતાઓને ત્યાં બિયારણ ખાતર વેચવા પર પ્રતિબંધ મુકાયો. 4 વિક્રેતાઓને નોટિસ અપાઈ છે. કડીમાં 8.275 મેટ્રિક ટન શંકાસ્પદ યુરિયા ખાતર મળ્યું હતું. કડીમાં 2 વિક્રેતાઓને ત્યાં નોટિસ. વિજાપુરમાં 1000 કિલો, મહેસાણામાં 11.875 કિલો શંકાસ્પદ બિયારણ અને ખાતરના રિપોર્ટ ન આવે ત્યાં સુધી જથ્થો સીઝ. પરવાનેદારોને ત્યાંથી 43 જેટલા બિયારણ ખાતર જંતુનાશક દવાના નમૂનાઓ લેવામાં આવેલા હતા. જ્યાં શંકાસ્પદ જથ્થો જણાયો એવા જથ્થાની વાત કરીએ તો 8200 કિલો જેટલો ખાતરનો જથ્થો પણ સ્ટોપ સેલ કરવામાં આવેલો છે. બિયારણની વાત કરીએ તો 1012 કિલો જેટલો જથ્થો
સ્ટોપ સેલ કરવામાં આવેલો છે અને તેના નમૂના લઈ અને પ્રયોગશાળામાં ચકાસણી અર્થે મોકલવામાં આવેલ છે. અરવલ્લી જિલ્લામાં આવેલા ભારતીય દલિત સાહિત્ય અકાદમીમાં વિવાદ થયો છે. અરવલ્લી જિલ્લામાં મંજૂરી વગર નેશનલ કોન્ફરન્સ થયાનો આક્ષેપ છે. સંસ્થાના ગુજરાત પ્રદેશ પ્રમુખે અરવલ્લીમાં કરી છે પત્રકાર પરિષદ. રાજ્યકક્ષાના મંત્રીને પણ કોન્ફરન્સમાં આપ્યું હતું આમંત્રણ. ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે બિન અધિકૃત નેશનલ કોન્ફરન્સ કરાઈ. મોડાસા આંબેડકર હોલ ખાતે ગત 10 મેના રોજ યોજાયેલ કાર્યક્રમમાં ફ્રોડ થયો હોવાનો દાવો કર્યો. પ્રદેશ અધ્યક્ષ જયવંતસિંહ જાડેજાએ મહેન્દ્ર પંડ્યાને નોર્થ ગુજરાતના હોદ્દા પરથી દૂર કર્યા. મહેન્દ્ર પંડ્યાનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ઉત્તર અને પૂર્વ ગુજરાતના પ્રમુખ તરીકે કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમ અંગે વર્તમાન પ્રમુખને પણ જાણ કરી હતી. મેં મારા વિસ્તારમાં કર્યો છે, નહીં કે મેં એમના વિસ્તારની, હું મારા વિસ્તારની બહાર ગયો નથી. મેં અરવલ્લીમાં કાર્યક્રમ કર્યો, ઉત્તર ગુજરાતમાં કર્યો છે, બરાબર. એટલે મેં અહીંના કે હું અહીંનો પ્રમુખ છું, તો મેં એમનું નામ પણ લખ્યું છે, હા, વાલકદાસજી મહારાજે, તો પત્રિકાની અંદર, અને મેં પત્રિકા બધા વિતરણ પર કરી. આ કાર્યક્રમને આપણે કોઈ પણ પરમિશન આપવામાં આવેલ નથી અને આ કાર્યક્રમ એમને ખોટી રીતે, કોઈ પણ રીતે ખોટો હોદ્દાનો દુરુપયોગ, ફ્રોડ, વિશ્વાસઘાત કે ગમે તે આશયથી કરવામાં આવેલો છે. એના આશયથી એમને જાણી અને ભાઈ શ્રી મહેન્દ્ર પંડ્યાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદથી સમાચાર. ટિકિટ વગર આઈપીએલની મેચ જોવી ભારે પડી. 200 થી 300 લોકો ટિકિટ વગર મેચ જોવા જતા બહાર કઢાયા. સ્ટેડિયમમાં મોબાઈલ ચોરીની 2 ફરિયાદ દાખલ. 100 થી વધુ મોબાઈલ ચોરી હોવાની મળી રજૂઆત. ભોગ બનનાર આવશે તો લેવાશે ફરિયાદ. અને હવે વાત કોરોનાની ચોથી લહેરની. રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9 જેટલા કેસ જોવા મળ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 61 પોઝિટિવ કેસ. કુલ કેસોમાંથી 18 દર્દીઓ અત્યાર સુધી સ્વસ્થ બન્યા. હજુ પણ રાજકોટમાં કોરોનાના 43 કેસ એક્ટિવ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. તો અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અમદાવાદ શહેરમાં નવા 71 કેસ નોંધાયા. વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું. 20 વર્ષીય યુવકનું સોલા સિવિલમાં મોત. કોરોનાથી રાજ્યમાં કુલ 2 લોકોના મોત થયા. હાલ અમદાવાદ શહેરમાં 281 એક્ટિવ કેસ છે. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ, પશ્ચિમ ઝોનમાં 86 કોવિડ પોઝિટિવ દર્દીઓ છે. અને હવે વાત કોર્પોરેશનનો પ્લાન પાણીમાં. ચોમાસા દરમિયાન લોકોને સૌથી વધુ સતાવતી કોઈ સમસ્યા હોય તો તે છે પાણી ભરાવાની સમસ્યા. એક તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે તો બીજી તરફ લોકોની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરમાં પાણી ભરાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ શહેરના 20થી વધુ એવા વિસ્તારો છે કે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. શહેરના આનંદ બંગલા ચોક વિસ્તાર, માલવીયા વિસ્તાર, નાગરિક બેંક વિસ્તાર, મહુડી ચોકડી, બાપા સીતારામ ચોક, નાના મોવા સર્કલ, માધાપર ચોકડી સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાય છે. આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે તેઓ વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રજૂઆત કર્યા છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. પાણી ભરાય જ છે અહીંયા, બરોબર. આ ગટરનું ઢાંકણા ખુલી જાય છે, બરોબર. આ માણસો આવક જવામાં તકલીફ પડે છે. બ્રેકો મારે એટલે સીધા પડી જાય છે, બરોબર. અહીંયા આટલું પાણી ભરાય છે. ચોમાસાની સાહેબ એવી પરિસ્થિતિ છે અત્યારે રાજકોટની કે થોડો વરસાદ પડે તો ચારે કોર પાણી ભરાઈ જાય છે. હાલવાની જગ્યા નથી રહેતી. ટ્રાફિક જામ એવડો થાય છે. નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની કામગીરી થતી નથી. અહીંયા નથી ગટરો સાફ થતી, નથી કોઈ વસ્તુ સાફ થતી. અને લાઇટ વહી જાય છે ને તો લાઇટે નક્કી નથી ક્યારે આવે. ફોલ્ટ રિપેર કરવાવાળા અંદર ઘરી નથી શકતા એવી પોઝિશન થઈ ગઈ છે. રહ્યા વિસ્તારમાં છેલ્લા 8-10 વર્ષથી અમે જોતા આવીએ છીએ અહીંયા બહુ વધારે પાણી ભરાય છે. જ્યારે ચોમાસું આવે છે ત્યારે મોટરું અડધી ડૂબી જાય છે. જો વધારે વરસાદ થાય છે ત્યાં સુધીનો વરસાદ થાય છે પણ તંત્ર કંઈ આ બાબતે કામગીરી કરતું નથી. ખોટા એવા તાઇફા કરે છે કે અમે દર વર્ષે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે પણ જ્યારે વરસાદ થાય ત્યારે જ આથી ખબર પડે છે. ચોમાસું નજીક આવતા જાણે તંત્રના પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ ડૂબ સુધી
પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ શહેરનો આ લલુડી હોકડી વિસ્તાર છે. અહીંયા જે છે એ લોકોને નોટિસ પણ આપવામાં આવી છે. આ વિસ્તાર છે તે ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા. આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા અત્યારે નોટિસ પણ મૂકવામાં આવી છે. ખાસ કરીને આ એ જ વિસ્તાર છે કે જ્યાં જે છે એ ચોમાસા દરમિયાન સૌથી વધુ પાણી ભરાતું હોય છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતું હોય છે. ચોમાસામાં તમારા વિસ્તારની શું સ્થિતિ હોય છે? ચોમાસામાં આ વિસ્તારમાં પાણી આવતું જ નથી. નીચેના વિસ્તારમાં પાણી આવેલું છે, પણ એની સાથે અમને આવરી લેવામાં આવ્યા છે. અત્યારે હેરાનગતિ તો અમને ઉપર અમે નીચેવાળા સપોર્ટ કરીને અમે સાચવી છે. જ્યારે આ સાચવી છે ત્યારે અમે સ્થાનિક લોકોને સાચવી છીએ, તો છતાંય અમને નોટિસ આપેલી છે. અત્યારે અઠવાડિયા પહેલા જે નોટિસ અમને આપી હતી એમાં એમ કીધું તો ટીપી શાખામાં રોડ રસ્તામાં તમારો ડિમોલેશન થાય, અને હવે પછી અમને નોટિસ આપી એમ કીધું તમે કે હોકરાને બાંધી દીધો છે, હોકરા ઉપર રહ્યો છો એટલે તમારે પાણી વિસ્તારમાં ડૂબો. સમાચારમાં તેવા સારું આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.